યાદ રાખજો, કોઈ પણ વ્યસન સીધે સીધું દારૂથી નથી શરૂ થતું. બહુ નાના પાયે હોય, પેલા તો ધાણાની દાળ જ હોય. શું ખાવ છો? વરિયાળી. શેની? ભગતની. ભગતની ધાણાની દાળથી શરૂ થાય. પછી શું આવે? બોલતા જાઓ. તમે બોલો છો કે હું બોલું? હા, વરિયાળીમાંથી શું આવે? બોલો. પાન મસાલા, પાન પરાગ, માવા, ગુટકા, રજનીગંધા, MRD કે RMD? હા, RMD. ઇલિયાસ ખાતો લાગે છે. હું ખાતો નથી ને એટલે RMD નું MRD થઈ જાય. આ ખાય એટલે બરાબર ખબર હોય કે RMD. ના ના, નથી ખાતો. તું નથી ખાતો. આ તંબાકુમાં રહેલું નિકોટીન એક જાતનું ઝેર છે, જે ઝેર તમારા શરીરને ખતમ કરે છે. જેટલા પણ માવા મસાલા ગુટકા ખાતા હશે એમને પૂછું છું, નતા ખાતા ત્યારે કેટલી રોટલી ખાતા હતા, અને ખાવાનું શરૂ કર્યા પછી કેટલી રોટલી ખાવા છે. આટલી મોટી સભામાં હું આંગળી તો ઊંચી નહીં કરાવું કે कौन खाता है कौन नहीं खाता है, किसी की इज्जत लेने का मेरा काम नहीं. પણ જો ખાતા હો તો તમને કહું છું કે ધીરે 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 આનાથી પણ તમને ટેવાઈ જશો. તમને એમ લાગશે अब इससे कुछ नहीं होता है. પછી તમને ધીરે ધીરે શું ચાલુ થશે ખબર? સિગરેટ ચાલુ થશે. બીડી, સિગારેટ. 3 ઇંચની સિગરેટમાં તાકાત છે 6 ફૂટના માણસને પછાડવાની. મને ગોરેગામમાં એક બેન મળ્યા હતા. મને કહે કે મારા સાહેબ, તમે મારા મિસ્ટરને જો બંધ કરાવી દો તો હું માનું. મને ચેલેન્જ આપી, તમારી શિબિરમાં આવીને એ જો બંધ કરી નાખશે તો સાહેબ હું 28 કરીશ. એને કર્યું કે નહીં મને ખબર નથી, કેમ કે પછી ઓલા બેન પણ ના આવે અને ભાઈ પણ ના આવે. મને એમને કાગળ લખીને લખ્યું હતું કે મારા સાહેબ, એમને સિગરેટની એટલી આદત છે, એટલી આદત છે, એટલી આદત. એકવાર રાત્રિના સમયમાં ઘરમાં સિગારેટનું પેકેટ ખતમ થઈ ગયું અને રાતના 12 વાગે મને લઈને નીકળ્યા કે મને સિગરેટ વગર નહીં ચાલે. એકવાર તારા વગર ચાલશે પણ સિગરેટ વગર નહીં ચાલે. હા. અને એ કે અમે રાતના 12 વાગે નીકળ્યા, બધી દુકાન બંધ. 1 વાગ્યો, 2 વાગ્યો, 3 વાગ્યા સુધી ગોરેગામની ગલીએ ગલીએ ફટક્યા. મને કહે ઓલી બેન મને કહે કે મારા સાહેબ એ મને કહે કે હવે હું ગાંડો થઈ જઈશ, હું પાગલ થઈ જઈશ, મને સિગરેટ વગર નહીં ચાલે. અને એમાં કોકે પીધેલી અડધી સિગરેટ નીચે પડી હતી. આ માણસ ઝૂક્યો અને કોકની હેઠી સિગરેટ એને મોઢામાં નાખી 2-4 દમ માર્યા. ત્યારે એને થયું હાશ, આટલી હદે જે તમને ઝુકાવી દે. યાદ રાખજો, પેલા માણસ ટેવ પાડે છે, પછી ટેવ માણસને પાડે છે. આટલામાં શું થાય? કાંઈ ન થાય. લે દોસ્ત લે. કોલેજની અંદર કોકે તમને શરૂ કરાવી દીધું તું. આ હું ખાલી એક્શન કરું એટલે તમે સમજી જાઓ ને. આ બધું સમજી જાઉં છું. અને સિગરેટ થી પછી ધીરે ધીરે આગળ વધીશ. બિયર આવીશ. પાછો શું હોશિયારી મારે ખબર? આ તો જવનું પાણી કહેવાય. આનાથી તો પેટ સાફ આવે છે. બસ પછી સાંભળજો બરાબર, આ દારૂમાંથી ધીરે ધીરે ડ્રગ્સમાં ચાલ્યા જાવ. આજે બહુ કોરી પાર્ટીના છો, પણ હું એટલા માટે તમને કહું છું કે કદાચ આવતીકાલે કોક લફંગો મિત્ર તમને ભટકાઈ જાય અને જો શરૂ કરાવશે પછી તમે ક્યાં શું, યુ કાન્ટ બિલીવ.